हेलो एवरीवन, केम छो बधा? आई होप बधा मजामां ज हशो। અને આ વિડીયો શેના રિલેટેડ છે તો તમને થંબનેલ જોઈને ઓલરેડી ખ્યાલ આવી જ ગયો હશે. છતાં બી જણાવી દઉં કે આ વિડીયોની અંદર આપણે બુક રિવ્યૂ જોવાના છીએ અને એ પણ જનરલ નોલેજના. તો બહુ વધારે લોંગ ન થાય એટલા માટે ડાયરેક્ટલી સ્ટાર્ટ કરીશું વિડીયો અને રિવ્યૂ તમારી જોડે મેં શેર કરીશ. સો આ બુક છે જનરલ નોલેજની અને સેકન્ડ એડિશન છે અને જનરલ નોલેજના તમામ વિષયોની તૈયારી માત્ર એક જ પુસ્તકમાં થઈ શકે એ રીતના 29 વિષયોનો આમાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માસ્ટર બુક કહી શકાય. અને પબ્લિકેશનની વાત કરીશું તો આઈસ એકેડમીનું પબ્લિકેશન છે. સો આ બુક છે જનરલ નોલેજ જીકેની જમાવટ. સૌથી પહેલાં આપણે એમની ઇન્ડેક્સ જોઈશું તો અહીંયા પહેલાં 29 વિષયો આપી જ દીધા છે કે કયા કયા વિષયો છે જે આમની અંદર ઇન્ક્લુડ થાય છે. ગુજરાત એક નજરેથી લઈ ગુજરાતના જિલ્લાઓ, ગુજરાતની ભૂગોળ, ગુજરાતની ભાષા અને સાહિત્ય, ગુજરાતનો ઇતિહાસ, મહાગુજરાત આંદોલન, ગુજરાતનું ટોટલ આવી જાય છે, ભારતનું પણ આવી જાય છે. ભારત એક નજરેથી સ્ટાર્ટ થઈ અને ભારતના વિવિધ રાજ્યો, ભારતની ભૂગોળ છે, ભારતનો ઇતિહાસ છે, ભારતનો સાંસ્કૃતિક વારસો છે, ભારતનું બંધારણ છે, પંચાયત રાજ, કોમ્પ્યુટર, સામાન્ય વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી અને પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકો, સામાન્ય ભૂગોળ છે, વિશ્વ એક નજરે છે, વિશ્વનું પણ આમાં ઇન્ક્લુડ થઈ જાય છે, ભારતીય અર્થતંત્ર અને આયોજન, પર્યાવરણ છે, આપત્તિ વ્યવસ્થાપન છે, અગત્યની એપ અને પોર્ટલ પણ આવી જાય છે અને રાષ્ટ્રીય સંસ્થાઓ પણ છે, ભારત અને વિશ્વના વિવિધ એવોર્ડો, રમતગમત અને ભારતના અત્યાર સુધીના પદાધિકારીશ્રીઓ. સો આ રીતે ટોટલ બુક બનાવવામાં આવી છે અને બુકની કિંમત આમાં હાલ અત્યારે 830 રૂપિયા છે. બટ આ બુક પર અત્યારે 50% ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. અને સૌથી પહેલાં આપણે વાત કરીશું તો એમની ઇન્ડેક્સ અહીંયા આ રીતે આપી છે. સૌથી પહેલાં સ્ટાર્ટ થાય છે ગુજરાત એક નજરે અને ગુજરાતના જિલ્લા છે, ગુજરાતની ભૂગોળ છે. સૌથી પહેલાં આ રીતે આપ્યું છે અને ત્યાર પછી ડીપલી પણ આપી છે કે જે રીતે સ્ટાર્ટ થાય છે અને જે મેઇન મુદ્દો હોય ત્યાંથી પણ આ રીતે ઇન્ડેક્સ આપી છે કે સૌપ્રથમ ગુજરાતી, તો એમનું પહેલાં ટાઇટલ બાંધી અને પછી શોર્ટમાં લોંગમાં બી ઇન્ડેક્સ આપી દીધી છે અને પહેલાં શોર્ટ્સમાં એ રીતે કરી અને આ રીતે આખું કોષ્ટક દ્વારા અલગ અલગ એમને ટોપિક વાઇઝ બી આમાં ઇન્ડેક્સ આપી છે. એવું નહીં કે ખાલી વિષય વાઇઝ જ છે. તો આ રીતે એક એક વિષયની ઇન્ડેક્સ અહીંયા છે. ગુજરાતી ભાષા અને સાહિત્ય છે, ગુજરાતનો ઇતિહાસ છે, આ રીતે ડીપલી ઇન્ડેક્સ આપી દીધી છે જેથી કરીને તમારે કોઈ પર્ટિક્યુલર આમની અંદર ટોપિક તમારે વાંચવો છે તો અંદર એક વિષય ખોલ્યો અને પછી એક એક લાઇન ગોતો એવું નહીં. અહીંયા ડાયરેક્ટ ઉપર વાંચી લો એટલે ખ્યાલ આવી જશે કે ભારતની જમીન વાંચવી છે તો અહીંયા તમને ડાયરેક્ટલી મળી જશે. ભારતનું નદીતંત્ર વાંચવું છે તો ગોતવું નહીં, પણ અહીંયા ડાયરેક્ટલી ભારતનું નદીતંત્ર અને એમની અંદર સીધું ડાયરેક્ટલી તમને નદીતંત્ર મળી જશે કે સિંધુ નદીતંત્ર, ગંગા નદીતંત્ર. તો આ રીતે કોઈ બી વિષયનો તમે કોઈ બી પર્ટિક્યુલર તમારે ટોપિક વાંચવો છે તો ઇન્ડેક્સ પણ એ જ રીતે આપી દીધી છે કે ત્યાંથી તમને ડાયરેક્ટલી મળી જાય. અહીંયા છે ભારતનો ઇતિહાસ, આ રીતે અહીંયા સ્ટાર્ટ થઈ જાય છે. મરાઠા સામ્રાજ્ય, તો આ રીતે ઉપર એમનું ટાઇટલ બાંધી દીધું છે જેથી કરીને ડાયરેક્ટલી મળી જાય. સ્વતંત્રતા આંદોલન સાથે સંકળાયેલા સંગઠનો, તો ભારતના ક્રાંતિકારીઓ, આવું કોઈ બી તમારે શોધવું છે તો ડાયરેક્ટ ઉપર જ ઇન્ડેક્સની અંદર તમને ટાઇટલ મળી જશે. તો આ રીતે બહુ સરસ ઇન્ડેક્સ બનાવેલી છે એક એક વિષયની, તમે અહીંયા જોઈ શકો છો. સો આ બધું આમાં આવી જાય. સામાન્ય વિજ્ઞાન છે તો જીવ વિજ્ઞાનથી સ્ટાર્ટ થાય છે, રસાયણ વિજ્ઞાન છે, પરમાણુ વિજ્ઞાન છે, કોમ્પ્યુટર અહીંયા છે, પંચાયત રાજ આપી દીધું છે, વિજ્ઞાન અને ટેકનોલોજી પણ આમાં આવી જાય છે, પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકો, વિશ્વ એક નજરે, વિશ્વનું પણ મેં કહ્યું હતું આગળ કે આવી જાય છે. તો એશિયા, યુરોપથી લઈ વિશ્વના ખંડોથી લઈ વિશ્વમાં સૌથી નાનું મોટું પણ આમાં આપી દીધું છે. તો ભારતીય અર્થતંત્ર અને આયોજન છે, પર્યાવરણ છે, આપત્તિ વ્યવસ્થાપન છે અને અગત્યની એપ અને પોર્ટલ પણ આવી જાય છે. ભારત તથા વિશ્વના એવોર્ડ છે આમની અંદર અને રમતગમત છે અને લાસ્ટમાં ભારતના અત્યાર સુધીના પદાધિકારીઓ છે. અને ગુજરાત એક નજરેથી સ્ટાર્ટ થાય છે અને તમે સ્ટાર્ટિંગમાં જોઈ શકો છો કે ટુ ધ પોઈન્ટ અહીંયા આપ્યું છે અને ખાસ કરીને આ પુસ્તકની વિશેષતા છે કે આખું પુસ્તક રંગીન બનાવવામાં આવ્યું છે જેથી કરીને વાંચવામાં બોરિંગ બિલકુલ નહીં થવાય અને સ્ટાર્ટિંગ કંઈક આ રીતે થાય છે. સો આ રીતે આખું પુસ્તક છે રંગીન બનાવ્યું છે અને કોષ્ટક દ્વારા પણ અહીંયા આપી દીધું છે કે જેથી કરીને તમારે કોઈ નોટ્સ અલગથી બનાવો તો કોષ્ટક છે બનાવવા હોય તો ઇઝી રહેશે કે આમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય એ કોષ્ટક દ્વારા તમે યાદ રાખી શકો છો. અને અહીંયાથી ડાયરેક્ટલી આ રીતે એક એક વિષયો આમાં આપી દીધા છે. અહીંયાથી સ્ટાર્ટ થઈ જાય છે ગુજરાતના જિલ્લાઓ, એ પણ એ જ રીતે આપ્યા છે. અને ખાસ કરીને આ પુસ્તકની અંદર કોષ્ટક દ્વારા છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય ત્યાં પણ દર્શાવી દીધું છે. ગુજરાતની ભૂગોળ છે તો અહીંયાથી સ્ટાર્ટ થઈ જાય છે. તો આ રીતે કંઈક ગુજરાતની ભૂગોળ આ રીતે દર્શાવી છે. અહીંયા બી જ્યાં જ્યાં જરૂર છે ને ત્યાં એમને નાના નાના કોષ્ટક અને નાની નાની આ રીતે ડ્રોઈંગ કરીને જ આપી દીધું છે જેથી કરીને તમારે કોઈ ગોતવાની જરૂર નથી કે એક એક વસ્તુને હું કઈ રીતે આમાં ગોતીશ. બધું દર્શાવ્યું છે અલગ અલગ રીતે. સો આ હતી ગુજરાતની ભૂગોળ અને અહીંયાથી સ્ટાર્ટ થાય છે ગુજરાતની ભાષા અને સાહિત્ય, તો એ પણ અહીંયા આપી દીધું છે. એમને પણ બહુ સરસ રીતે લીધું છે. અને ત્યાર પછી છે ગુજરાતનો ઇતિહાસ, તો ગુજરાતનો ઇતિહાસ કંઈક આ રીતે સ્ટાર્ટ થાય છે ગુજરાતના નામકરણથી લઈ અને એમાં પણ કોષ્ટક દ્વારા દર્શાવ્યું છે.
આખો ગુજરાતનો ઇતિહાસ આવી જાય છે. અને ત્યાર પછી સ્ટાર્ટ થાય છે મહાગુજરાત આંદોલન. એ પણ અલગથી જ આપી દીધું છે. ઉપર ટાઇટલ છે એટલે શોધવાની જરૂર છે નહીં, ડાયરેક્ટલી મળી જશે. અને ગુજરાતની રાજનીતિ છે. અને ત્યાર પછી અહીંયા છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો પણ કંઈક આ રીતે આપી દીધો છે. જો આમાં જૈન લોકોના મેળા છે તો અહીંયા દર્શાવ્યા છે. કુલ 1521 મેળાઓ, જે મેઇન ટુ ધ પોઈન્ટ અહીંયા દર્શાવ્યું છે કે એક તમારે અંદર શોધવું નહીં પડે કે કયા મેળા કોના કેટલા છે. એક લાઇનમાં નથી, અહીંયા ડાયરેક્ટ આપ્યું છે. એટલે આ એમની વિશેષતા છે કે કલરફુલ બુક તો છે જ, બટ અહીંયા આ રીતે કોષ્ટક દ્વારા અને ટુ ધ પોઈન્ટ સામે આપેલું છે. એટલે એક વસ્તુને ગોતવા નહીં જવી પડે. કોઈ પણ વિષય તમે તૈયાર કરો છો આમાંથી તો. અને ખાસ કરીને આ છે ભારતની ભૂગોળ. અહીંયાથી સ્ટાર્ટિંગ થાય છે ભારતની ભૌગોલિક માહિતીથી લઈ અને ડાયરેક્ટલી સ્થાન, સીમા બધું આમાં આવી જાય છે. અને ત્યાર પછીનો વિષય છે અહીંયા સ્ટાર્ટ થાય છે ભારતનો સાંસ્કૃતિક વારસો. અહીંયા સ્ટાર્ટ થાય ભારતના શાસ્ત્રીય નૃત્યથી લઈ એ બી સ્ટાર્ટિંગમાં એક પછી એક સામે આવી જાય. એ જ રીતે કોષ્ટક બનાવી નાખ્યા છે એટલે એ બી ઇઝી રહેશે રીડિંગ કરવામાં. અને ત્યાર પછી છે ભારતનું બંધારણ. અહીંયાથી પણ તમે જોઈ શકો છો ફૂલ કલરફુલ પેજમાં બુક્સ બનાવેલી છે. એટલે વાંચવામાં તો બિલકુલ બોરિંગ થવાય એવું નથી. અને ખાસ કરીને 29 વિષયોનો સમાવેશ થાય છે. એટલે આ જીકેની બુક એક તૈયારી કરવા માટે એક સારી એવી સાબિત થશે. અને અહીંયા તમે જોઈ શકો છો ગ્રામ પંચાયત છે તો કઈ રીતે દર્શાવવામાં આવી છે કે આખી ગ્રામ પંચાયત અહીંયા આવી જાય. અને તાલુકા પંચાયત છે તો અહીંયા આ રીતે આપી દીધી છે કે જેથી કરીને તમે અલગ સેમની કોઈ નોટ્સ બનાવતા હોય તો ડાયરેક્ટલી તમે એમાં લખી શકો કે શોધવું પણ ન પડે. અને અહીંયા જિલ્લા પંચાયત પણ આપી દીધી છે. અને અહીંયા ત્રિસ્તરીય પંચાયતી રાજમાં ફરજિયાત સમિતિઓ જે હોય છે એ પણ આપી દીધી છે. અને ત્યાર પછી સ્ટાર્ટ થાય છે કમ્પ્યુટર. તો કમ્પ્યુટર બી અહીંયા તમે જોઈ શકો છો ફૂલ કમ્પ્યુટર આપી દીધું છે. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી તમે કરતા હોય તો એમના માટે ઉપયોગી હોય તો તમે ત્યાંથી તૈયાર કરી શકો છો. આ છે સામાન્ય વિજ્ઞાન. સામાન્ય વિજ્ઞાનમાં બી આ રીતે સ્ટાર્ટ થાય છે વિજ્ઞાનની શાખા. અંગ્રેજી નામ, ગુજરાતી નામ અને સંબંધિત ક્ષેત્રથી સ્ટાર્ટ થઈ ગયું છે. અને એ પણ કોષ્ટક દ્વારા. અને સૌથી પહેલાં અહીંયા જીવ વિજ્ઞાનથી લઈ અને રસાયણ વિજ્ઞાન અને આમાં ટોટલી જે આપણે વિજ્ઞાન જરૂરી હોય એ બી આવી જાય છે. અને અલગથી વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી પણ આમાં આપી દીધું છે. એટલે એ પણ અલગથી ગોતવા નહીં જવું પડે. અને ત્યાર પછી છે અગત્યની એપ અને પોર્ટલ. તો એ પણ આમાં આપી દીધી છે. જીકેની બુકમાં જે વસ્તુની જરૂર હોય એ પણ આપી છે. અને ડીપલી થોડા સિલેબસમાં હોય એ વિષયો પણ આપ્યા છે. તો ભારત તથા વિશ્વના એવોર્ડ અહીંયાથી સ્ટાર્ટ થઈ જાય છે. તો એ બી તમારે ક્યાંય અલગ અલગ જગ્યાએ શોધવા નહીં જવા પડે. એ બી આમની અંદર ઇન્ક્લુડ થઈ જાય છે. તો આ બુક હતી જનરલ નોલેજની. તો આ બુકના ફૂલ રિવ્યૂ તમને ખ્યાલ આવી જ ગયો હશે કે જીકેની બુક છે, આઈસ એકેડમીનું પબ્લિકેશન છે. અને ફૂલ રિવ્યૂ તો જોઈ લીધા. હવે તમને થશે કે પરચેસ કરવી હોય તો ક્યાંથી કરવી. તો ડિસ્ક્રિપ્શનની અંદર મેં તમને લિંક તો ઓલરેડી આપી જ દઈશ, ત્યાંથી બી કરી શકો છો. અને લિંક ઓપન ન થાય તો આઈસ એકેડમીની એપ્લિકેશન છે ડાઉનલોડ કરો અને ત્યાં જઈને તમે બુક મંગાવી શકો છો. અને અત્યારે હાલ આ બુક પર 50% ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. તો અત્યારે તમે હાલ મંગાવી શકો છો કે 50% ડિસ્કાઉન્ટ અત્યારે હાલ બી ચાલુ છે. અને વધુ માહિતી માટે કંઈ પણ ન સમજાય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરો, યા ફિર આઈસ એકેડમીની એપ્લિકેશન પર નંબર આપ્યા હોય ત્યાં બી તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને આઈ હોપ કે આ વિડીયો બી પસંદ આવ્યો હશે અને ફૂલ બુક રિવ્યૂ બી તમને સમજાઈ ગયા આવશે કે આ બુક્સની અંદર શું શું ઇન્ક્લુડ થાય છે. અને ખાસ કરીને આની વિશેષતા છે કે કલરફુલ પેજ છે અને બહુ સરસ રીતે દર્શાવવામાં આવ્યું છે. એટલા માટે વાંચવામાં તો બોરિંગ બિલકુલ નથી થવાય એમ. સો આઈ હોપ કે આજનો વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું આવા જ એક ન્યૂ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.